અત્યારે આપણી સાથે આપણા એક્સપર્ટ નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભુક્તાની જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત આપનું. વેરી ગુડ આફ્ટરનૂન. અને જુઓ, ગઈકાલે જે મોટો ઘટાડો આપણે બજારમાં જોવા મળ્યો એનું થોડુંક પુલબેક આજના દિવસે હવે આવી રહ્યું છે. ખાસ કરીને તમે અહીંયાથી આજના દિવસે કઈ રીતે બજારને જોઈ રહ્યા છો? ઓવરઓલ આવતા અઠવાડિયાને લઈને કયા લેવલને ખાસ વોચ આઉટ કરવાના રહેશે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની અંદર? ગુડ મોર્નિંગ નીરજભાઈ. ઓવરઓલ આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં એક સારો એવો ઘટાડો આપણને અપસાઇડના લેવલથી જોવા મળ્યો. છેલ્લા 3 દિવસ અંદર આપણા પૂરા અઠવાડિયાનું આપણે જોશું તો મંડે ટુ વેનસડે બાઇંગ હેલ્ધી ફ્રન્ટ પર આપણને આવતા આપણને જોવા મળતું અને કાલના સેશનમાં કમ્પ્લીટલી લિક્વિડેટ એક જ દિવસમાં થતા આપણને જોવા મળ્યું. હવે જે હિસાબથી આપણે જોશું તો ગઈકાલના સેશનમાં લિક્વિડેશન તો આવતા આપણને જોવા મળ્યું છે, બટ જે ક્લોઝિંગ આવતા આપણને જોવા મળ્યું 23,000 ઉપર આવતા આપણને જોવા મળ્યું. અને 23,000ના સ્ટ્રાઇક પર આપણે જોશું તો ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ પુટ રાઇટરની પોઝિશન જોઈએ આપણે તો ઇન્ટેક્ટ છે, એમાં કોઈ મેજર લિક્વિડેશન થતા આપણને જોવા નતું મળ્યું. સો કરન્ટલી અત્યારે નિફ્ટીનો એનાથી જે હિસાબથી આપણે જોઈએ તો રેન્જ બનેલી છે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર 23,000 થી 23,300ની. જ્યાં 23,300 પર આપણે જોશું તો ઇમિડિયેટ કોલ રાઇડર્સની પોઝિશન એનાથી એડિશન થતા આપણને જોવા મળી રહી છે. અને જ્યારે બી કોલ રાઇડર્સની પોઝિશન એડ થાય અને સાથે ઇન્ડિયા વીક્સની પોઝિશન એડ થાય તો એ દિવસે આપણને એક શોર્ટ કવરિંગની રેલી આપણને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ જોવા મળે છે. સેમ સિચ્યુએશન ગઈકાલના સેશનમાં થતા પણ જોવા મળ્યું. કોલ રાઇડર્સની પોઝિશન હેલ્ધી ફ્રન્ટ પર નિયર ટુ એટીએમ સ્ટ્રાઇક્સમાં થતા પણ જોવા મળ્યું અને ઇન્ડિયા વીક્સની સારું એડિશન થતા પણ જોવા મળ્યું. જેના લીધે આપણે જોશું તો આજના દિવસમાં એક બાઇંગ તો આપણને જનરેટ થતા પણ જોવા મળી રહ્યું છે. અને મેજર જે સપોર્ટ આવતો અત્યારે આપણને માર્કેટમાં જોવા મળી રહ્યો છે અને જેમાં બાઇંગ આપણને અત્યારે એક્ટિવિટી જોવા મળી રહી છે એ આપણે જોશું તો પાવર ફ્રન્ટથી આપણને જોવા મળી રહ્યું છે. કમ્પ્લીટલી પાવર સ્પેસમાં આપણે જોયું અત્યારે તો બાઇંગ સારું બનતા પણ જોવા મળે છે અને એમાં મને લાગે છે કન્ટિન્યુટી બાઇંગ આપણને આજના દિવસમાં થતા જોવા મળી શકે છે. હવે નિફ્ટીમાં આપણે જોવું હોય તો ઇન્ટરડે ફ્રન્ટ પર જે સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી જોવા મળી રહ્યો છે એ આપણે જોશું તો ડાઉન સાઇડમાં 23,200નો સપોર્ટ આવતા પણ જોવા મળે છે. 200 થી લઈને 170નો એક રેન્જ છે સપોર્ટિવ બેઝ આજના દિવસ માટે. એ લેવલનું બ્રેકડાઉન આવે છે 170નું તો ત્યાંથી પાછું પ્રેશર વધતા પણ જોવા મળી શકે છે. અને જેમ નિફ્ટી ઉપરમાં આજના દિવસમાં જેમ પાછું 23,300ના ઉપર નીકળે છે સ્પોટમાં, ત્યારબાદ મને લાગે છે બાઇંગ પાછું જનરેટ થતા પણ જોવા મળશે. તો જે બી લેવલ્સ મેં જણાવ્યા એ બધા સ્પોટ્સના લેવલ હતા. તો જેમ નિફ્ટી 23,300ના ઉપર નીકળે છે ત્યારબાદ મને લાગે છે મોમેન્ટમ પાછું પિકઅપ થઈ શકે છે 150-200 પોઈન્ટનું. બટ હું કહીશ કે જે બી પોઝિશન લે છે આજના દિવસમાં ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ માટે હું કહીશ કે ઇન્ટરડે ફ્રન્ટ પર પોઝિશન રાખવી જોઈએ, કેમ કે પાછું વીકેન્ડ આવી રહ્યું છે અને જીઓ પોલિટિકલ જે હિસાબથી કન્સર્ન્સ ચાલતા પણ જોવા મળે છે એ હિસાબથી મને લાગે છે થોડુંક એવું પોઝિશન એનાથી સેફ રાખીને ચાલવું જોઈએ અને થોડુંક એવું ક્વોન્ટિટી વાઇઝ હલકું ચાલતા આપણે જોવું જોઈએ. 23,300ની ઉપર એક આપણને કદાચ તેજી આજના દિવસમાં જોવા મળી શકે. જો ખાસ કરીને જાય છે તો નીચેમાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. 23,100ની નીચે જાય તો કદાચ ઘટાડો આવતો જોવા મળે, એટલે આ લેવલને ખાસ ફોકસમાં રાખીશું. અને ખાસ સલાહ આજે તમને અમિતજી તરફથી બનતી જોવા મળી રહી છે, એના પર ધ્યાન રાખજો કે કોઈ પોઝિશન આજના દિવસે ઓવરનાઇટ લઈને ન જવી. આજના દિવસે ઇન્ટ્રાડેની જ પોઝિશનો ખાસ ધ્યાનમાં રાખવી, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. પરંતુ આગળ